બેબાક છાપ ધરાવતા મનસુખ વસાવા જે ભરૂચ લોકસભાના સાંસદ છે તે અધિકારીઓને જાહેરમાં તતડાવતા પણ હોય છે ને જે કોઈ પણ ઘટના બની હોય ને પોલીસ કે પછી કોઈ પણ વિભાગના અધિકારીઓ છે તે કામગીરીમાં બેદરકારી દાખવે તો તેમની સામે પગલાં ભરવા માટે અવારનવાર રજૂઆત પણ કરવા જોવા મળતા હોય છે। ત્યારે વાત કરીએ તો ભરૂચ અને નર્મદા પોલીસ સામે આ વખતે ગંભીર આરોપ કરતો પત્ર છે તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લગતા રાજકારણ પણ ગરમાયું છે, જેમાં ભરૂચના નબીપરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને નર્મદા જિલ્લાના અમલથા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર લઈને તેમણે રજૂઆત કરી છે। તેમણે જણાવ્યું છે કે ભરૂચના જે જિલ્લા પંચાયતના સભ્ય છે તેમના ત્યાં લગ્ન પ્રસંગ હતો ને ત્યારે થોડાક દિવસ પહેલાં પોલીસ દ્વારા તેમને ત્યાં વિદેશી દારૂ છે તે પ્રકારની વાત કહીને તેમના ઘરે દરોડા પાડ્યા હતા। જોકે આ દરોડ દરમિયાન કંઈ વસ્તુ પ્રાપ્ત થઈ નહોતી, પણ જે રીતે હેરાન કરવામાં આવ્યા ભાજપના પ્રતિનિધિને તેને લઈને તેમણે પોતાનો બળાપો ઠાલવ્યો। સાથે જ આટલું જ નહીં, અમલથા ગામના પણ આ બનાવ સામે આવ્યું છે, જેમાં ઢોલાર ગામના સરપંચ હતા તે સરપંચ તેમના ત્યાં હતા ત્યારે એક વ્યક્તિ છે તે દાખલા લેવા માટે આવ્યા હતા ત્યારે સરપંચે તેમને આરએફઓની મંજૂરી વગર દાખલો હું નથી આપી શકતો તે પ્રકારની વાત કહીને આને લઈને સામેવાળા વ્યક્તિ સાથે સરપંચની બોલાચાલી થઈ, માથાકૂટ થઈને વાત છે તે પોલીસ સ્ટેશન ખાતે પહોંચી। જ્યારે આમલથા પોલીસ સ્ટેશન ઉપર આરોપ લાગી રહ્યા છે કે ત્યાં સરપંચ અને સામેવાળા વ્યક્તિને પણ પોલીસે કસ્ટડીમાં બેસાડી રાખ્યા હતા કારણ વગર, અને તેને લઈને મનસુખ વસાવા બરોબરના રોષે ભરાયા છે અને તેમણે પત્રમાં શું ગંભીર આરોપ કર્યા છે ને શું નિવેદન આપ્યું છે તે સાંભળી લો। હું મારો કોઈ પણ જગ્યાએ મારો સ્પષ્ટ વાત હોય છે, પ્રજાને કોઈ રંજાડતું હોય એમાં પોલીસ અધિકારી હોય કે કોઈ પણ અધિકારી હોય, અને ભારતીય જનતા પાર્ટી પારદર્શક માને છે, સુશાસનમાં માને છે અને પ્રજાને સુખ શાંતિ સલામતી માટે માને છે। તો આવા જવાબદાર પોલીસ અધિકારીઓ પ્રજાને રંજાડતા હોય અને તેમાં ચૂંટાયેલા પ્રતિનિધિને અરેસ્ટ કરીને જેલમાં મૂકે એ તો બહુ મોટું દુઃખ બાબત છે। અહીંયા ઢોલારમાં આપણા હિતેશભાઈને જે જેલમાં મૂક્યો, કસ્ટડીમાં મૂક્યો, એ જ રીતના ભરૂચ જિલ્લામાં જિલ્લા પંચાયતની સભ્ય જે મહિલા છે એના ઘરમાં પોલીસ જાય, રેડ કરે અને કે તમે દારૂના ધંધા કરો છો, આમ કરો છો, અને એના તઈ લગ્ન પ્રસંગ આ 16 તારીખે એની નાની બહેનના લગ્ન છે। તો આવા સમય આ નકપટ અને નાલાયક અધિકારીઓ છે કે જેના તે લગ્ન પ્રસંગ હોય અને જે જિલ્લા પંચાયતની સભ્ય છે અને ભૂતપૂર્વ સરપંચ એ એના પપ્પા હતા, એને મમ્મી પણ ભૂતપૂર્વ સરપંચ હતી, તો આની સાથે આ પ્રકારનું જે વર્તન કરે અને બાકીના અંગારેશ્વર ગામના જે સરપંચ હતા આદિવાસી સરપંચ, અને ખાસ કરીને આ નાલાયક જે પોલીસવાળા છે એ આદિવાસી કે ગરીબ જે પ્રજા છે એમના પર રંજાડે છે। એટલા માટે મુખ્યમંત્રીને પત્ર લખવાની ફરજ પડે છે। કાયદોનો વ્યવસ્થા ગુજરાતની અંદર ખૂબ મજબૂત છે અને ભારતીય જનતા પાર્ટીના લોકો કોઈ પણ મોટો ચમરબંધી હોય એને છોડતા નથી, અને સરકાર પર મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આવા કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિ આ ગુનેગાર હશે તો ચૂંટેલા પ્રતિનિધિની કાર્યવાહી પર, પણ નિર્દોષ લોકો છે એની પાસે કોઈ ગુના નથી ને તમે એને કસ્ટડીમાં મૂકી દો છો, તો આવા સંજોગોમાં કોઈ પણ સંજોગોમાં ચલવીને લઈએ। સાહેબ, આ બાબતે કે પોલીસ અધિકારીનો કોઈ ફોન આવે તો હું ઉપાડતો નથી આવા પોલીસ અધિકારીનો। આ હતા ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા। હાલ તેમનું જે નિવેદન સામે આવ્યું છે ને તેમણે ગંભીર આરોપો પત્રમાં કર્યા છે। એટલું જ નહીં, તેમણે આ મામલે મુખ્યમંત્રીને પત્ર પાઠવતા લખતા કહ્યું કે ખરેખર તો સાહેબ આ પ્રકારનો જુલ્મ તો અંગ્રેજોના શાસનમાં પણ નહોતો। મોટા મોટા અડ્ડાવાળા રાજા ભૂરિયા જેવા બુટલેગરો અને અન્ય જૂના રીઢા ગુનેગારો પોલીસ અધિકારી છાવરે છે અને નિર્દોષ પર જોર જુલમ અને ત્રાસ ગુજારે છે। આવું અન્યાય પ્રિય સરકારમાં તો ન થવું જોઈએ, જેથી બંને પોલીસ સ્ટેશન અધિકારીઓ સામે ઉપલા લેવલે અધિકારીઓની તપાસ કરીને કડક પગલાં લેવામાં આવે તે પ્રકારની માંગ કરતા રાજકારણ ગરમાયું છે। દર્શક મિત્રો, એનકમ પ્રેસ ન્યૂઝને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં।